સમસ્યા की डेडलाइन हेडलाइन न्यूज बिंदास बेधड़क। ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં નર્મદા કલ્પસર વિભાગનો આજે વર્કશોપ યોજાયો હતો। ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં નર્મદા કલ્પસર વિભાગનો આજે વર્કશોપ યોજાયો હતો, જેમાં મંત્રીશ્રીએ 40 વર્ષ પછી 110 જેટલા ઇજનેરોને પ્રમોશન આપ્યા હતા। ઇજનેરોને કહ્યું હતું કે જ્યાં પાણીનો અભાવ છે ત્યાં પાણી કેવી રીતે પહોંચે એ જોજો અને ખેડૂતોને ખભે હાથ મૂકીને વાત કરજો। આ જ વિભાગ એવો છે જે ખેડૂતો સાથે સીધો જોડાયેલો છે। મુખ્યમંત્રીએ જણાવ્યું છે તે પ્રમાણે દરેકમાં ક્વોલિટીવાળું કામ થવું જોઈએ, ક્યાંય ગરબડ ન થવી જોઈએ તેવી ટકોર કરી હતી। આજે નર્મદા કલ્પસર વિભાગની અંદર ગુજરાત સરકારની અંદર 40 વર્ષ પછી 110 જેટલા ઇજનેરોને પ્રમોશન આપીને એક્શન તરીને કાર્યપાલક ઇજનેર તરીકે પ્રમોશન આપીને નિમણૂક પામ્યા હતા। આજે એમના તરફથી આજે વિભાગ તરફથી દરેક ઇજનેરો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ખૂબ ઉત્સાહ સાથે ઇજનેરો પર જોયા હતા। એમને એક જ મેં વિનંતી કરી હતી કે જે ખેડૂત છે ખેડૂત સાથે સારી રીતે રહેજો। જ્યાં પાણીનો પ્રભાવ છે અને પાણીનો અભાવ છે, પ્રભાવ છે ત્યાં પાણીનો ઓછો વપરાશ કરે અને જ્યાં અભાવ છે ત્યાં પાણી કઈ રીતના પહોંચે એ પણ જોવાની જવાબદારી છે। દરેકને કીધું ઓફિસમાં ને ફિલ્ડમાં જઈને કામ કરશો, આ ખેડૂતોનું કામ છે। આ એક એવો વિભાગ છે કે સીધા ખેડૂતો સાથે કોન્ટેક્ટ કરવાનો આ એક વિભાગ છે। તો ખેડૂતો સાથે તમે ખભા પર મૂકીને હાથ મૂકીને વાત કરશો તો 100% આ વિભાગમાં સારી કામગીરી દેખાશે। અને જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે રીતે કામ કરી રહ્યા છે અને એમણે કહ્યું છે કે દરેક ક્વોલિટીવાળું કામ જોઈએ, એ પણ આજે મેં સૂચના આપી છે કે ક્વોલિટીવાળું કામ આ વિભાગમાં થવું જોઈએ, ક્યાંક એવી ગડબડ ના થવી જોઈએ એ પણ એમને સૂચન કર્યું છે। ત્યારે આ વર્કશોપની અંદર આજે સારું પાઠું લઈને જાય એવી એમને હું આપના થકી વિનંતી કરું છું। हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज बिंदास बेधड़क।